હું થયું આ જાઓ ઘીસોડા ને કાકડી ને ખાવા હાલો જો જો આ સ્પેશિયલ કાકડી આવી ગઈ છે આપડા હાટુ થઈને વેસાઈ ગઈ પૂરું ને હું વાર લાગે ભણે ઘીસોડા 50 નો જબલો 60 નો જબલો 40 નું 40 નું છે 30 નું છે ચાલો હું હે ઈ લાઈ બતાઈ જી હોય તારે હું ડાગલો બે વેરી ગુડ ને ડાગલો વાલીની સહી કરાવ કે આઈ કર નાખસ આવડે કરે જ ને મને એવું ન આવે ભાઈ ના શાનભાઈ મોટું હરખું રાખીને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે તો આપણી સવાર થઈ છે ખરડી પપ્પાના ઘરે 11 કરવા આવ્યા છીએ એટલે અને અમારા શાનભાઈ તો સ્કૂલે વહી ગયા હે ને પપ્પાને ભાભી બે સવારમાં ગયા હતા શાક બકાલું ઉતારવા એટલે એ આવી ગયા છે ને આપણે નીચે જોઈ કંઈક કરે છે બધા શું કરે છે જો જો અમારા બા અહીંયા કપડા શું કરે છે હા બા ફોટો ખીણાખે આ જાઓ ઘીસોડા ને કાકડી ને ખાવા હાલો જો જો આ સ્પેશિયલ કાકડી આવી ગઈ છે આપડા હાટુ થઈને અને કારેલા અને ઘીસોડા ને કાકડી નથી દેખાતી બહુ ક્યાં કાકડી જબલા થઈ ગયા ઠીક કાકડી ના કિલો ના જબલા કર્યા ઠીક જો આ કિલો ના જબલા કરી તો વેચાઈ જાતે જ રહેશે ને તું તારે કઈ નહીં લઈ જાવ ને ભાઈ હજી આ બાઈ તો નાઈટ ડ્રેસ માં છે હજી બીજી વાર નવાનું કામ ખૂટાડતા હોય તો લૂંટાડવી નહોતી એટલે કેટલા હતા ના રે ના કાઈ લાવશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો સવાર પડી ગઈ છે અને રાતની તો ક્યાં ગઈ છે હવે તમને ખબર જ પડી ગઈ એટલે આપણે એકલા હઈ એટલે હવે ઘર બંધ કરીને જવાનું ટિફિન કઈ છે નહીં બહારથી લેવાનું હું તો ચાલો હવે આગળ ક્યાંક જાશું તો બતાવશું તમને ચાંદની ગઈ છે ખરેડી તો ઈ તમને અહીંયાનું બતાવશે બધું શું કરે છે હું નથી કરતી હાલો જમવાનો ટાઈમ થઈ ગયો જમવા બેસી ગયા છીએ પપ્પા હું થયું રસ કાઢે છે કેરીનો રસ ને ઘરની કાકડી ને ભાખરી છે અને આ શાક આજે ભાભીએ કઈક અલગ રીતે બનાવ્યું છે આજે આમાં હે કારેલા અને બટેટા અને ડુંગળી ટમાટાનો વઘાર કરી અને પછી હું ચટણા લોટની આટી મારી એટલે ભરેલ શાક જેવું બની ગયું ઓમ કારેલા કોઈ ખાતા ન હોય તો આવી રીતે ટ્રાય કરાય તો બધા ખાય દેખાય નહીં કારેલા દેખાય ને એટલે ખાય ફોડવા દેખાય ને ખાય નહીં એટલે આ રીતે એને ભાવે છે તો બનાવ્યું છે હવે આપણે ટેસ્ટ કરી કેવું બને છે પછી આપણે પાછા બનાવશું રાજકોટ બિહારને ખવડાવશું કારેલા લેતા જાજો અમારા ઘરના હે એટલે તમારે લેવાની ઈ વાત બરાબર કારેલા લેતા જાવ કાકડી ને ઘીસોડા એટલે આપણે 2-4 દિનો થઈ જાય શાક બાક લેવું નહીં અઠવાડિયું કા શાનભાઈ તો સ્કૂલ હોય આખો દિવસ એટલે નિરાયત હોય ઈ હું હે પપ્પા કેળાનું આસન કેળાનું બતાવો જો
આ કેળાનું આથણું હે, કોણ કોણ ખાય છે, કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. અમારે તો ઘરે ખાઈ છે બધાય. સારું હાલો તો હવે જમી લઈ. લગન પહેલા કેતા હતા ને રાણીની જેમ રાખીશ, નોકરાણી જેવી હાલત કરી નાખી છે. ભાઈ હું અહીંયા ક્યાં રાજપાટ ભોગવું છું, હું અહીંયા હંગારી કાઢું છું. કિસોડા જાય ભાઈ ઘરે ચા પાણી પીવા આવ્યા હતા. અને અહીંયા હે પપ્પાને બીજું ઘર ધાર્યું હે અહીંયા આવડું બધું. હા અહીંયા કઈ કારીગરી કરે છે. શું કરે છે? આ ટોલી જોડે છે. અને હવે આમાં હવાર ઓલા કર્યા ને કિસોડા ના ને કાકડી ના ને એ લઈને હવે જાહે ગામમાં બકાલું વેચવા. કા બકાલું વેચવા જવાના હે. તમારે કોઈ લેવું હે કે ઘરેથી લઈ આવ્યા હે? ઓય દરવાજો ડેલો ખોલવા જાય છે. હાલો હારો વેપાર કરી આવજો હો. વેપાર હારો કરી આવજો. આયલું ટ્રેક્ટર ગામમાં ફરવા. રે હે તો બેહી જાવ થાય ટોલીમાં. વિડિયો બનાવ કા 50 નો જબલું 60 નો જબલું 40 નું 40 નું છે 30 નું છે. ચાલો ઈ નથી. અડાડી દીધું પણ આયા બોલ વાઈડું તઈ વેસાઈ ગઈ પૂરું ને હું વાર લાગે ભણેલ ભણે ભણે વેચતા મને લાગે જાવા દેવાનું કોઈ હલો ઉપાડો આવો ઉપાડો. તો એ કોઈ દી એક આટું મારે ક્યાં દેવું હોય જબરદસ્ત પૂરું થઈ ગયું. ઈ તો હું કહેતી તું હમણાં લેવા ન ગઈ તો થોડાક જ જબલા હતા. આટું મારે ક્યાં જવું. હાલો બેન તમારે લેશ 20 રૂપિયા વાળી જ છે. 20 રૂપિયા વાળી છે તમારે જોતી 20 રૂપિયા વાળી છે 20 રૂપિયા વાળી એક જ વધી. બાકી અહીંયાથી ઘરથી આમ આયેલા તા વેચાઈ ગઈ. કા પૂરું કરી નાખ્યું. પૂછતા તા કાસો ભાઈ કે કેમ થયું નથી હવે જાજી કે કોણ પૂછતું તું? ભણેલ માણસો વાર જ આટલું જ કેમ છે એમ હવે એટલું જ થાય. ભણેલ માણસો કઈ વાર જ ન લાગે. હું હે ઈ લાઈ બતાઈ. જી હોય તારે હું જી હોય તારે હું મારે હે જો. હા પણ જોજે શું છે આ ટેસ્ટ છે કાલ કેતો તો ઈ. હા કેટલા આવ્યા હે? 19.5 વેરી ગુડ ને ડાગલો 2 વેરી ગુડ ને ડાગલો વાલીની સહી કરાવ કે આઈ કર નાખસ. આવડે કરે જ ને મને એવું ન આવડે ના ના હું થયું તો ભાઈ મને એવું ન આવડે હે ઓય આ ભાઈ આઈ તે સહી નું કરી હતી ને કઈ હે ઓ જાવ ને કેટલી વખત કઈ રીતે એમાં ભાઈ પકડાઈ ગઈ પછી વખરી ખાઈ ગઈ. કા 5 જગ્યાએ કરી હતી. કેટલી જગ્યાએ? 5 જગ્યાએ નહોતી કરી ઈ ઓલી કે વાળી છે નથી ની મમ્મી ની સાઈ નથી આ હારું હોય. એક જ વાર કરી હતી હા આ કે વાળી છે મારા મમ્મી ની હતી અહીંયા એને કેટલી છે લાગી ગઈ હો. આઈથે સાઈન કરી હતી ને ભાઈ પકડાઈ ગયા. પછી વારો પડી ગયો. કા કઈ માને એમ તાલે આપણે શું હે પ્રોગ્રામ એ જમવાનો? આ છે દાબેલી જો બટેટા બફાઈ ગયા, ડુંગળી સુધારે ગઈ, હવે મસાલો કરવાનો હે. કા આમ કરીને તો દાબેલી હાજર થઈ ગઈ. તો એમ કરીને દાબેલી હાજર થઈ જાય કે
હા આ વિડિયો વાળા કેટલા એમ જ કરે આમ કરીને આમ કરે તો કયું કેટલો યાદ છે છે હારું હાલો તો હવે જમવા ટાઈમ મળશું. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા બેહી ગયા. એ જો દાબેલી શેકાઈ ગઈ છે ને પપ્પા ને ભાઈ ને અને શાનભાઈ મોટું હરખું રાખીને અને ભાભી હજી શેકે હે. તો હું કેમ ખાવાની હોય દાબેલી? મને એવું ન આવડે. હમણાં કેતો તો ચટણી માખી દાબેલી બોરી દેવાની પછી સેવ બોરવાની. તે કીધું એટલે આવડું, મને ક્યાં નતું આવડું. કેટલી ખાવાની હતી? રેકોર્ડ બનાવવાનો હે. અને અહીંયા આમ ગોઠણ અડેલો જોવો જોઈએ. બા આમ દૂર નો હાલે કા? એમાં કઈ ફેર પડે અડ્ડો ન હોય તો? હું ખાવું ન ભાવે. કાલ કેવું કર્યું? અડધું ખાતા ખાતા યાદ આવ્યું દાદા ને ગોઠણે ન અડેડો એટલે વળી હટીને અડાડવા ગયો કા? પછી હોસ્ટેલમાં જઈશ તો શું કરીશ? હા ગોઠણ તો અડાડવો જ પડે, કનેક્શન કરવું જ પડે કા? હાલ તો હવે ખાવા મંડી. લાવો ફોન અમારો હે. એ દીજન ફોટો પાડે. શું ફોટો પાડે તારો? એમ તો દે જ નહીં હવે. કેવી રિહાણી જોઈ. ફોટો પાડે એ દીજો. હું થયો? ફોટો પાડે. આલે આલે લીલે જોયું? દાંત યાર. ચાલુ કર દે. અમાર ગાંડું છે ગાંડું. લ્યો આહુડા વૈયા ગયા રોણું વયું ગયો. તું તો કેલા કરે છો? લાવો હાલ આપડી કરેલી વઈ જઈ. લઈ લે ફોન લઈ લે આપણો કીકી. લઈ લે આલે. નહીં હો લઈ લે. દેતી નહીં. લઈ લે. તારે કપાળ નાખવું હશે. તો કેવા દાંત આવ્યા હે? પણ દીકરીને કોણ રોવરાવે છે બટુ? કોણ રોવરાવે છે? નો રોવડાવે, નો રોવરાવે. કોઈ નો રોવરાવે. મારી દીકરીને ખીજાતા નહીં હો. તો ગાઈસ મેડમ નો વિડીયો કોલ આવી ગયો હે અને જો એને મજા જ છે. આમ જો મજા જોઈ ને કઈ તમને મારા વગર મજા જઈશે. અહીં ખાવાનું ફાફા પડી ગયા ઈ નથી જોતે. પોતે સારું દઈ બુઈ શું ખાધું? મેં તો હારું દાબેલી ખાધી. ને આ દાબેલી ખાય પછી સેન્ડવીચ ખાય. બીજું શું મળે છે અહીંયા? મેગી પાસ્તા બધું ખાય અમે તો લે. બીજું શું મળે છે? બીજું ગોલા તો ગોલા પાવભાજી પંજાબી શાક બધું જ મળે છે ગામમાં. તો ગોલાય ખાઈ લીધા? ક્વોલિટી ખાધી. સોડા પીધી 3 વખત તો સોડા પીધી 3-4 વખત. તારે 11 છે ચા પાણી પીવા ગયા તા ને ઉઘરાણી કરવા. તો 11 છે કે બીજું કઈ? એવું છે જલસા. તમે શું ખાધું? અમે દાબેલી ખાધી લે. જો તમે સારું ખાધું હતી. અમે બહાર ની ખાધી ને. બેન ની ખાધી. સારું લઈ જ જાય તો શું કરવાનું હવે? હુવાનું હે? હુવાનું જોઈ ને. તો કાલનો બ્લોગ બની ગયો? કઈક બન્યો હે કઈક બની જા. એ તો મારે બનાવવાનો હે. કઈક બન્યો હે કઈક બની જા હે. આ તો હજી થંબનેલ ને બધું બાકી જ છે.
હારું હાલો તો હવે કામ પૂરું કરીને ભૂઈ જાય. હા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. હા હા ફોન મત કર દે હમ? પૂરો. ફોનમાં જ સુઈ જવાનું ગોદરા ઓઢીને ધાબે હું એટલો મસ્ત નીંદર આવે છે. હા તો હાલો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. તો ધાબા ભેગી થા. હમ હમ ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. પાછે હા જય શ્રી કૃષ્ણ. પછી કાલે નવા બ્લોગ સાથે મળશું. આપણે હજી તો ખરડી જ રોકાવાના છીએ. કાલ તો બિયાકની રજા છે એટલે ઈ તો હવે કઈ ખબર નહીં. હું નથી એટલે તો ઈ લગભગ બપોરે ઉઠશે. તો હવે સુઈ જવાય હવે. હા તો હુઈ જા. હા ચાલો હવે ધાબા ભેગા થાય ને સુઈ જાય. આજનો બ્લોગ અહીંયા પૂરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હાલો મળશું નવા બ્લોગ સાથે. હા યાનું બતાવજે કાંઈ. અહીંયા એક રૂમ ને બતાવું એક હોલ જ બતાવ. બતાવું બધું બતાવું હો. જોઈ ઈ તો કાંઈ લમે કેવું બતાવ. હા જોઈ લેજો. હા સારું હાલો. હા